ભાઈ ના દર્દ નથી અંદર દર્દ હોવું છે આ બધી વસ્તુમાં દાજેલા નથી દાજેલા હો તમે ના કીધું ને ખબર પડી જાય દાજેલો માણસ હોય ને એ શાયરીમાં હટે નહીં ને આપણી મહેફિલમાં બધા દાજેલા જ આવે તમને હવે હાથ જોડું તમને પ્લીઝ તમને પછી ખબર પડશે કે તમારા ભેગું કોણ ઉસ્તાદ બેઠા હતા ને પગડી જોવો ને અરે ભાઈ મારે નથી ખબર પડવી પ્લીઝ તમે મને ધ્રોલ પહોંચાડી દો જલ્દી પ્લીઝ ભાઈ આ ચાલી તો ચાલે ગાડી પણ થોડીક ફાસ્ટ હલાવો કે પહેલી વાર ગાડી હલાવો છો कभी शायर की इज्जत करना सीखो અરે ભાઈ શાયર ની ઇજ્જત યાર તમે કા યાર મગજ ફેરવો ઇગ્નોર કરો ઉસ્તાદ ઇગ્નોર કરો એના આપણું અમારી કન્ટિન્યુ પ્રેક્ટિસ થઈ જાય ને તમને કઈ સારું સાંભળવા મળે એટલે પ્રેક્ટિસ ન્યા જઈને કરજો ને યાર બાથરૂમ માં જઈને